સુરતના સરથાણા નેચર પાર્કમાં નવા મહેમાનનું આગમન થયું છે। સુરતના સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। ભુવનેશ્વરના નંદનકાનન ઝૂમાંથી વાઘની એક જોડી અને શ્રી અભય સરથાણા નેચર પાર્ક લાવવામાં આવી છે। સુરતના સરથાણા નેચર પાર્કમાં ભુવનેશ્વર અને ઇન્દોરથી નવા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે। ભુવનેશ્વરના નંદનકાનન ઝૂમાંથી વાઘની એક જોડી અને શ્રી અને અભય સરથાણા નેચર પાર્કમાં લાવવામાં આવી છે। આ સાથે જ 3 ચોશિંગા, એક જોડી બાકિંગ ડિયર અને 2 માદા વરુનો પણ સમાવેશ થાય છે। નેચર પાર્કમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ઇન્દોર ઝૂ સાથે પ્રાણી એક્સચેન્જ હેઠળ એક વાઘ મેળવી તેના બદલામાં હિપ્પોનું બચ્ચું આપવામાં આવ્યું। વાઘની નવી જોડી હાલમાં ક્વોરન્ટાઇન પીરિયડમાં છે। ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે। વલસાડ વન વિભાગ દ્વારા સારવાર માટે લાવવામાં આવેલા દીપડાના બચ્ચાની સફળ સારવાર કરાઈ હતી। દીપડાના બચ્ચાની સફળ સારવાર કરીને તેને કાયમી વસવાટ માટે મંજૂરી મેળવાઈ હતી। હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્ક ખાતે આપણે 2 મહિના પહેલાં ઇન્દોર ઝૂ ખાતેથી એક્સચેન્જ કરી અને એક નર ટાઈગર મેળવવામાં આવેલો હતો, જેનું નામ રુદ્ર છે। અને ગયા મહિનામાં ભુવનેશ્વર ઝૂ ખાતેથી એક ટાઈગરની જોડી એક્સચેન્જ પ્રપોઝલમાં મેળવવામાં આવેલી છે। એની સામે આપણે 5 જળબિલાડી, 3 મેલ અને 2 ફિમેલ, એક સિલ્વર ફિજનની જોડી અને 10 સ્ટાર ટેટૂઝ આપેલા હતા। એની સામે આપણને ટાઈગરની જોડી, જેમાં ફિમેલનું નામ શ્રી છે અને મેલનું નામ અભય છે। તેઓની ઉંમર 3 થી 3.5 વર્ષની છે। અને ત્યાંથી 2 ઉલ્ફની ફિમેલ અને બાર્કિંગ ડિયરની એક જોડી અને 3 ચોસિંગા મેળવવામાં આવેલા છે। હાલમાં તેઓ બંને ટાઈગરને ક્વોરન્ટાઇન એરિયામાં રાખવામાં આવેલા છે અને એનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થયાથી પબ્લિક ડિસ્પ્લે માટે રિલીઝ કરવામાં આવશે। હાલ ખાલી સોમવારના દિવસે જ્યારે પબ્લિકની મુલાકાતનો ઓફ રહેતો હોય છે ઝૂમાં, એ દિવસે એ લોકોને નવા વાતાવરણમાં સેટ કરવા માટે 2 કલાક માટે ડિસ્પ્લે એરિયામાં રિલીઝ કરવામાં આવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।